વડોદરા શહેરમાં વર્ષો પહેલા શરૂ થયેલ ક્રોકોડાઇલ પાર્ક પ્રોજેક્ટ હાલ ઘોંચમાં પડ્યો હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષો પૂર્વે વિશ્વામિત્રી નદીમાં ક્રોકોડાઇલ પાર્ક બનાવવા માટે તજવીજ હાથ ધરાઈ હતી, જેના માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ મંજૂર થઈ હતી. જો કે હાલ છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો છે. કોર્પોરેશને પ્રોજેક્ટના પ્રારંભે 3 કરોડ ઉપરાંતનો ખર્ચ કર્યો હતો. 3 કરોડના ખર્ચે રેલિંગો નાખી હતી. 66 એકર જમીનના સરકારમાં પ્રોજેક્ટ માટે 206 કરોડ ભરવાના છે. કોર્પોરેશન પાસે 206 કરોડની રકમના અભાવને લઈને સરકાર પાસે પત્ર વ્યવહાર ચાલી રહ્યો હોવાનું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું. બીજી તરફ વન્યજીવ સંરક્ષક કાર્યકર સંજય સોનીએ પ્રોજેક્ટ અંતર્ગત નિવેદન આપ્યું હતું કે ક્રોકોડાઇલ પાર્ક બનવાથી 400 જેટલા મગરો જેલમાં બંધ થાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવશે. પાણીના જીવોને બંધમાં ન રાખવા જોઈએ તેમ જણાવ્યું હતું. જમીન છે જે 66 એકર એ રેવન્યુ વિભાગ અંતર્ગતની જમીન છે. એમણે અમને જમીન ફાળવેલી છે, પરંતુ એ જમીનના જે 208 કરોડ રૂપિયા જે ભરવાના થાય છે એના પર નિર્ણય લેવાનો અત્યારે બાકી છે ને એના માટે થોડુંક રોકાયું છે. આ સંકલનનો અભાવ નથી. એમાં મેં કીધું પ્રમાણે 208 કરોડ જેવી માત્ર રકમ કોર્પોરેશને ભરવાની છે, એટલે એ નિર્ણય લેવાનો થાય છે. એટલે ગવર્મેન્ટ, રાજ્ય સરકાર અને કોર્પોરેશન વચ્ચે એક પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે. એટલે એમાં જે નિર્ણય આવશે એ પ્રમાણે કાર્યવાહી થશે.